વિજય બાપુ સાથે એમના અંગત પ્રશ્નો હશે તો અંગત પ્રશ્નો હોય તો બાપુની સામે આવીને એને પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ, નહીં કે આને જાહેરમાં લઈ જાય. નીતિનભાઈના ખંભે રાખીને બીજા બંદૂકો ફોડે છે. અમને ખબર છે કોણ કોણ છે. કોઈના નામ અમે આપવા માંગતા નથી, એ અમારી અંગત બાબત છે. અને આવતા સમયમાં જ્યારે કરવાનું થશે એ ચારની ચોકડી છે, એ જે ચારે ચારના નામ અમારી પાસે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. તમે જેને સૌથી પહેલા સાંભળ્યા એ છે આપા ગીગાના વંશજ મોટાભાઈ સવટ. હવે જે આ મોટાભાઈ સવટ છે કહી રહ્યા છે કે વિજય બાપુને અહીંયા બદનામ કરવામાં આવી રહ્યા છે અને બદનામ કરવા માટે જે નીતિન ચાવડા છે, જે આ વિજય બાપુ છે તેમના મોટાભાઈ, તેમના ખભે કોઈ બંદૂક રાખીને ગોળી ફોડી રહ્યું છે. એટલે હવે સવાલ એ છે કે એમના ખભે હવે હથિયાર રાખી અને કોણ આ આખી ઘટનાને છે તે આ જગ જાહેર કરવા માંગે છે. સવાલ અનેક છે. અત્યારે સવાલ એ છે કે આ ચારની ચોકડી કોણ છે, આ ચાર વ્યક્તિ કોણ છે, તેમના વિશે આપણે વાત કરવાના છીએ. પણ સૌથી પહેલા અત્યારે જ્યાં નીતિન ચાવડા છે એક પછી એક આક્ષેપ કરી રહ્યા છે કે મારા પૈસા જે વિજય બાપુ છે તે લઈ ગયા છે, મને પાછા આપવામાં નથી આવ્યા. અને જે અનેક પત્રો છે નીતિન ચાવડાએ લગભગ 2018-19થી વિજય બાપુને લખ્યા છે. અત્યારે 2024 ચાલી રહ્યું છે, લગભગ 5-6 વર્ષ થયા, તેમ છતાં હજુ વિજય બાપુએ કેમ પૈસા નથી આપ્યા તે પણ સવાલ છે. હું તમને પહેલા પત્ર બતાવીશ કે જે નીતિન ચાવડા છે, વિજય બાપુના જે મોટા ભાઈ છે, જે સૌથી પહેલા આખો જે આ કૌભાંડ છે તે બહાર લાવ્યા હતા, એ નીતિન ચાવડાએ અનેક પત્ર છે તે વિજય બાપુને લખ્યા છે. આ તમે મારી પાછળ જોઈ શકો છો. એમાં સૌથી પહેલા પત્ર લખવામાં આવ્યા છે વિજય ભગતને, અને કે મારા નાણાં પરત કરવાની નોંધ લેજે. આ એમના નાના ભાઈ છે, એટલે એમને કહી રહ્યા છે કે જે તું મારા પૈસા લઈ ગયો છે, પૈસા તારે મને આપવાના છે. આમની પહેલાં પણ આપણે સાંભળ્યું હતું કે નીતિન ચાવડાએ એવું કહ્યું હતું કે મારા પિતાશ્રીએ જે મને જમીન આપી હતી એમાંથી અમારા બંને ભાઈનો જે ભાગ પડતો હતો એમાંથી અડધો ભાગ છે તે આ વિજય બાપુ લઈ ગયા છે. અને એમને જે ભણાવવાનો ખર્ચ કર્યો છે મેં મારા પૈસે કર્યો છે, એટલે એમની પાસેથી હવે હું પૈસા માંગુ છું. કારણ કે ગાદી ઉપર બેઠા છે, એમની પાસે પૈસા છે, તો મેં એટલે કે જે નીતિન ચાવડા છે એમણે જે પૈસા વિજય બાપુની પાછળ ખર્ચ્યા છે એ બધા પરત આપવાની એટલે પરત લેવાની માંગણી કરી રહ્યા છે નીતિન ચાવડા. 2018ના પત્ર છે. 2018થી તેઓ માંગણી કરી રહ્યા છે. પોતાના બેંક અકાઉન્ટ નંબર છે તે પણ આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. બધું જ લખ્યું છે કે જેટલા મારા પૈસા થાય છે એ બધા જ પૈસા તું મને પરત આપી દેજે. 2019થી આ પત્ર લખવાનો સિલસિલો શરૂ થયો છે. તેમ છતાં કેમ પૈસા નથી આપવામાં આવ્યા તે પણ સવાલ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 10/5/2019ના રોજ આ પત્ર લખવામાં આવ્યો છે. એ નેમ ચાવડા એટલે કે નીતિન ચાવડા, જે હાલમાં ભાવનગરમાં રહે છે, તેમણે આ પત્ર લખ્યો છે. જે આ વિજય બાપુ છે તેમને અહીંયા લખવામાં આવ્યું છે કે ભાવનગરથી હું નીતિન ચાવડા પત્ર લખું છું અને મારા જે પૈસા બાકી છે તે વ્યાજે લીધા છે, મને વ્યાજ સહિત તું પાછા મને આપજે. તે આજ દિન સુધી મને પૈસા મોકલ્યા નથી. આ પત્ર જો તને મળે તો મારા જેટલા લેણા પૈસા છે એ મોકલવા તું મને જલ્દી મોકલી દેજે. જ્યાં સુધી મને મારા પૈસા નહીં મોકલે ત્યાં સુધી હું આ જ રીતે ખુલ્લો પત્ર તને ઉઘરાણી માટે લખતો રહેશે. એટલે કે આવા જ ખુલ્લા પત્ર છે તે ઉઘરાણી માટે ચાલુ રહેશે. અને ખાસ કરીને કહ્યું છે કે જો તું મને પૈસા નહીં આપે તો હવે હું કોર્ટમાં જઈને કાર્યવાહી પણ કરીશ. અહીંયા તમને જોઈ શકો છો કે જે રીતે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે 2019થી. હવે આ સવાલ છે કે શું નીતિન ચાવડા છે તે પૈસા ખરેખર માંગી રહ્યા છે કે પછી નીતિન ચાવડાની પાછળ પણ કોઈ છે? કારણ કે અહીંયા જે મોટાભાઈ સવટ છે તેમણે વાત કરી છે કે જે ચારની ચોકડી છે એ આ બધો જ ખેલ કરી રહી છે. હવે આ ચારની ચોકડી કોણ છે? કારણ કે મોટાભાઈ સવટ છે તેમને તો નામ પણ ખબર છે, પણ એ નામ છે તે જગ જાહેર કરવા નથી માંગતા. પણ આખો ખેલ છે અત્યારે જે આ બદનામીનો જે નીતિન ચાવડા કહી રહ્યા છે કે અયાશી જે વિજય બાપુ છે તે કરી રહ્યા છે. ગીતાબેન વ્યાસનો બંગલો એમના ઘરની બાજુમાં છે. એટલે જે શરૂઆતથી જે બધા જ આખો મુદ્દો અત્યારે ઉછળ્યો છે તેમને લઈને ક્યાંક જે નીતિન ચાવડા છે તે અવારનવાર ખુલાસા કરી રહ્યા છે. જ્યારે વિજય બાપુએ મૌન તોડ્યું હતું ત્યારે પણ આ નીતિન ચાવડાએ નિવેદન આપ્યું હતું. કારણ કે સાંજે તેમના ઘરે પોલીસ ગઈ હતી, બધું નિવેદન લેવામાં આવ્યું હતું.
પણ સવાલ એ છે કે શું ખરેખર નીતિન ચાવડાને વિજય બાપુથી વાંધો છે કે પછી કોઈ બીજાને નીતિન ચાવડાથી વાંધો છે? હવે એ જોવાનું છે કે આ ચારની ચોકડી કોણ છે. એટલે સૌથી પહેલાં તો જે આ મોટાભાઈ સવડ છે તેમણે આ નિવેદન આપ્યું છે. પહેલી વખત એમણે કહ્યું છે કે આમાં નીતિન ચાવડાનો કોઈ વાંક નથી. નીતિન ચાવડાની પાછળ રહીને કોઈ જે ચારની ચોકડી છે આ બધું જ કરાવી રહી છે. હવે એમની પાસેથી સાંભળીએ આ ચારની ચોકડી કોણ છે અને આખા વિવાદમાં નીતિન ચાવડાનો પણ કેટલો હાથ છે. મારું નામ છે મોટાભાઈ સંવટ. પૂજ્ય આપા ગીગાના વંશજમાંથી આવું છું અને આમ સીધી રીતે જોઈએ તો એમની છઠ્ઠી પેઢીએ હું છું. હમણાં કેટલાક સમયથી પૂજ્ય આપા ગીગાના મહાન પૂજ્ય વિજયબાપુની વિરુદ્ધમાં અને પૂજ્ય આપા ગીગાની જગ્યાની વિરુદ્ધમાં કેટલાક લોકો એક વ્યવસ્થિત ષડયંત્ર રચીને ખોટી રીતે વિવાદ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી જે મીડિયામાં આવતું એ એકાદી ચેનલમાં આવતું અને એની નોંધ અમે સુદ્ધા લીધી નથી અત્યાર સુધી. અને એની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય વલ્કુ બાપુ, આ બધા સંતોનો કહેવાની વાત એ જ હતી કે આપણે આવા લોકોને કાંઈ જવાબ આપવાની જરૂરિયાત છે નહીં. સત્તાધાર છે એ સત્તાધાર છે. સત્તાધારની સામે જેને પ્રશ્નો હોય એ સત્તાધારમાં આવીને રૂબરૂ જોવે. એટલે આવી વાતો જે અંબક ઊભી કરેલી સ્ટોરીઓ છે, બનાવેલી જે સ્ટોરીઓ છે, એ સ્ટોરીઓનો જવાબ દેવાની આપણે કોઈ જરૂરિયાત નથી રહેતી. અને એટલા માટે અમે અત્યાર સુધી એનો કોઈ જવાબ આપ્યો નથી. પણ 2 દિવસથી એક નેશનલ કક્ષાની ચેનલોમાં જ્યારે આ સમાચારો પ્રસિદ્ધ થયા ત્યારે અમારી એક જવાબદારી બને છે કે અમારે એનો જવાબ આપવો જોઈએ. અને એટલા માટે જ ગઈકાલે જ મેં એકાદ 2 મીડિયાને મારી બાઇટ આપી હતી. પૂજ્ય આપા ગીગાના વંશજ તરીકે જે મારી ફરજમાં આવતું હતું એ પ્રમાણેની મેં વાત ગઈકાલે કરી છે. છેલ્લા 2 માસથી તો જે વ્યવસ્થિત ચેનલ ચાલે છે, પણ આમ ખરેખર તમે જોવા જાઓ તો છેલ્લા 20 વર્ષથી આ ષડયંત્ર ચાલે છે. જ્યારથી પૂજ્ય વિજયબાપુ લઘુમાન તરીકે સત્તાધારમાં આવ્યા ત્યારથી એક ષડયંત્રના ભાગરૂપે એક આયોજનબદ્ધ રીતે આ કાર્ય ચાલી રહ્યું છે. વચ્ચેના સમયમાં પણ પૂજ્ય વિજયબાપુ સામે જ્યારે જીવરાજ બાપુની હયાતી હતી ત્યારે પણ વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. અને ત્યારે પણ એ લોકોએ પાછી પાની કરીને સ્વીકારી લીધું કે વિજયબાપુ છે એ જ આ જગ્યા માટે શ્રેષ્ઠ છે. એમની પણ એ લોકોની બાઇટો છે. હવે વાત રહી બાપુના ભાઈની, તો બાપુના ભાઈ જે નીતિનભાઈ છે એ એમની જાતને બહુ મોટા ઓફિસર સમજે છે. રજિસ્ટ્રારમાં એડિટર કે એમ કંઈક પોસ્ટ પર હતા. એ ભાઈ તો બાપુની સાથે છેલ્લા 20 વર્ષ નહીં પણ 25 વર્ષથી પીડ્યા છે. આપ સૌ જાણો છો, જુનાગઢના આપ સૌ મીડિયા કર્મીઓ છો, બાપુથી પરિચિત છો સારી રીતે. આજથી 25 કે 30 વર્ષ પહેલા બાપુ સૌ પ્રથમ તો નાગા બાવા સાધુ થયા હતા અને 10 વર્ષ સુધી ગિરનારની ગુફામાં સંતોની સેવા કરી છે. ત્યાર પછી બાપુ ગિરનાર ઉતરીને નીચે આવ્યા અને એમના દિગંબર બાપુ જે અહીંયા ભૂતળી આપણે હતા એમના શિષ્ય હતા. એટલે ભૂતળી એમણે એમનું સેવાનું ધામ બનાવ્યું હતું. સંજોગો વસાત એ વખતે બરોબર અમારી સત્તાધારની જગ્યાના લઘુમાન પૂજ્ય જગદીશ બાપુનું અવસાન થયું, તેઓ દિવંગત થયા. ત્યારે એ ખોટ પૂરી પાડવા માટે જ્યારે 1-2 મહિનાનો સમય પસાર થયો ત્યારે, કારણ કે આ જગ્યામાં માન તરીકે જીવરાજ બાપુ હતા, એમની ઉંમર હતી, અહીંયા સેવા પૂજાની જરૂરિયાત પડતી હોય એટલે એવા વ્યવસ્થિત સેવા પૂજા કરે એવા વ્યક્તિની જરૂરિયાત હોય. એ જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, આ તમામ સંતોએ નક્કી કર્યું કે આપણે એવી મૂર્તિ ગોતવી જોઈએ કે જે સત્તાધારને ઉજાળી બતાવે, સત્તાધારને સંભાળી શકે.
સંજોગવશાત મુક્તાનંદ બાપુના નજરમાં પૂજ્ય વિજય બાપુની મૂર્તિ તરીકે એના મગજમાં પ્રસ્થાપિત થઈ હશે. એટલે એમણે કીધું કે ભાઈ મારા નજરમાં એક મૂર્તિ છે, આપણે એમના ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે એ મૂર્તિ આપણને આપે. એ ટાઈમે અહીંથી સત્તાધારથી તમામ સંતો સાથે, એમાં હું પણ સાથે જોડાયેલો હતો, એ સિવાયના સેવકગણના લોકો પણ સાથે જોડાયેલા હતા. અને દિગંબર બાપુ પાસે જઈને વાત કરી કે બાપુ અમારી આ જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે, જો આપના આશીર્વાદથી અમને આ મૂર્તિ મળે તો આપણું સત્તાધારનું સચવાઈ જાય. એટલે દિગંબર બાપુએ રાજી ખુશીથી હા પાડી કે તમદાર તમે લઈ જાઓ, કપડાં પહેરાવીને આજે. અને આવા બધા કારણોથી પૂજ્ય વિજય બાપુને ત્યાંથી આ બધા સંતોની હાજરીમાં અહીંયા લઈ આવ્યા આપણે, અને એમને લઘુમહંત તરીકે પ્રસ્થાપિત કર્યા. ત્યાર પછી જે સત્તાધારનો વિકાસ થયો છે એ આપ સૌ જોવો છો છેલ્લા 20 વર્ષમાં. પહેલાના મહંતો હતા એ દીક્ષિત જરૂર હતા પણ શિક્ષિત નહોતા, એમને બીજાની દ્રષ્ટિથી ત્યાં સુધી ચાલવું પડતું, એટલે જગ્યાનો વિકાસ એ રીતે થતો નહોતો. પણ વિજય બાપુ આવ્યા પછી તમે ડેલાની બહાર જુઓ, ચારે બાજુ દિવાલો, ગૌશાળા, બીજી ગૌશાળા, ભેંસો માટેના રહેઠાણ, નવા રસોડા, દરેક વાડીઓમાં સરસ મજાના બધા આવી બધી રીતે કામ થતા હોય, દરેક વાડીઓમાં રહેવાના મકાનો, આ સિવાયના અનેક કામો બાપુએ છેલ્લા 20 વર્ષમાં કર્યા છે. હવે જ્યારે છેલ્લું કામ ચાલુ કરવાનું થયું કે જગ્યાનો આખો જીર્ણોદ્ધાર અને એ સિવાયનું બહારનું કેમ્પસ, એનું જે બાંધકામ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે. આ બધા કામ ચાલુ થવાના છે એટલે જે વિઘ્ન સંતોષીઓના જે માણસો છે એમના નજરમાં આ વસ્તુ આવી કે હવે આપણને કોઈ બોલાવતા નથી, બાપુ તો આ બધા વિકાસના કામો કરવા માંડ્યા છે. એટલે એમના એ લોકોના અહમ ગવાણા એટલે આ બધા કાવતરા રૂપે અત્યારે આ બધી વિસ્ફોટ થઈને બધું બહાર આવ્યું છે. ખાસ કરીને જે હાલ જે આક્ષેપો કર્યા છે બાપુ ઉપર, મહિલાના આક્ષેપો છે, મિલકતના આક્ષેપો, એના માટે તમે શું કહો? હાજી. સત્તાધારની મિલકતો અત્યારે સંપૂર્ણપણે સંરક્ષણમાં છે. 2 દિવસ પહેલા મેં કોઈક મીડિયામાં જોયું તો સત્તાધારની 1300 વીઘા જમીન છે કે 1500 વીઘા જમીન છે. જે છે એ તો છે જ, એ તો નવાબી કાળથી છે અને નવાબ સાહેબે આ જમીનો આપેલી છે. 1500 વીઘા જમીન હોય તો એમાં 100 કે 200 વીઘા જમીન છે ખેડવા લાયક હોય, બાકીની જમીન છે એ બધું ચરિયાણો હોય. એટલે આ બધી જમીનો છે એ સંરક્ષણમાં જ છે સત્તાધારના. બીજી વાત એ રહી કે ભાઈ સત્તાધારની જે મિલકતો છે એ સત્તાધાર બહાર તો ક્યાંય છે નહીં, અને વચ્ચે એકાદ બે જગ્યાએ બહાર હતી જેમાં વર્ષોથી કબજો કરીને માણસો બેઠા હતા. એ વિજય બાપુ આવ્યા પછી કબજા બધા છોડાવ્યા અને વ્યવસ્થિત રીતે સત્તાધારના માણસો ત્યાં મૂકીને એની ખેતી થાય છે. એટલે સત્તાધારની સંપત્તિ સંપૂર્ણપણે સંરક્ષિત છે. નીતિનભાઈ જે 2 દિવસથી વાતો કરે છે મીડિયા ઉપર, ચેનલો ઉપર, એ એમની માનસિકતા બતાવે છે. પહેલો ખુલાસો તો એ કે નીતિનભાઈએ જ્યારે બાપુ પહેલી વાર સાધુ થયા નાગાબાવા, ત્યારે એ ટાઈમે પણ નીતિનભાઈ એમને ત્યાં દબાવવા માટે ગયા હતા, એમના ગુરુને દબાવવા માટે ગયા હતા અને કંઈક ત્યાં ખેલ કર્યા હતા. ત્યાર પછી છેલ્લા 20 વર્ષથી સત્તાધારમાં આવીને પણ ઘણીવાર બાપુની સાથે જીબાજોડી કરી ગયા છે, ઝઘડા કરી ગયા છે. અને આવીને એક જ વાત કરે કે મારા પૈસા તું મને આપ, મેં તને ભણાવ્યો, મેં તને આમ કર્યું, તારે એ પૈસા મને આપવા પડે. મારે રકમ નથી બોલવી, પણ એ રકમ બોલો તો તમે પણ નવાઈ પામશો, પણ એ મીડિયાની સમક્ષ એ વસ્તુ મારે નથી કહેવી. અને એના માટેના પુરાવા આ બધા અમારી પાસે છે. એમણે અનેક પત્રો આપણને બાપુને લખ્યા છે. આ બધા પત્રોની કોપીઓ છે નીતિનભાઈના નામની. એમાં એના બેંક એકાઉન્ટ સહિત એને બધું લખેલું છે કે ભાઈ આટલા પૈસા તું મારા એકાઉન્ટમાં નાખી દે. એટલે એને પૈસા જોઈએ, એને બીજું કઈ જોતું નથી. પૈસા આપો એટલે આગળ બધું ચૂપ થઈ જાય એમ છે. બીજી વાત કરે છે એ વ્યભિચારની કે બાપુના ચારિત્ર ઉપર જે આક્ષેપો કરે છે એ આક્ષેપો ઉપર મારે ખુલીને કહેવું છે. એમણે જે નામ લઈને કીધું છે ને એમ મારે પણ કહેવું છે કે એ બેન છે એની પ્રિમાઇસીસમાં છે. આપણી બેનની સાથે સત્તાધારને કાંઈ લેવા દેવા નથી. એમની પ્રિમાઇસીસમાં કોઈ રહેતા હોય એને તમે કેમ કહી શકો કે ભાઈ તમે અહીંથી ભાગી જાઓ? એ તો એની પોતાની માલિકીની જગ્યા છે અને એ સત્તાધારના સેવક છે.
બીજી વાત એ છે કે સત્તાધારના પૈસે એણે બંગલો બનાવ્યો છે, પણ નીતિનભાઈ એ જાણતા નથી કે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલા 4 વર્ષ પહેલા એને બંગલો અહીં બનાવ્યો હતો. વિજય બાપુ 2004માં અહીં આવેલા છે. એ પહેલા એમનો અહીં બાજુમાં કંઈક ફાર્મ હાઉસ હતો, એ વેચીને અહીંયા એમણે વેચાતી જગ્યા લીધી અને એ સત્તાધારમાં અપાઈ ગામમાં પૂરી આસ્થા બેન ધરાવે છે. એટલે કે મારે સેવા પૂજા માટે નજીક પડે એટલા માટે એમણે આ જગ્યા પસંદ કરી અને એમણે અહીંયા બંગલો બનાવ્યો છે અને પોતાના પૈસામાં જ બનાવ્યો છે. અને બીજી વાત મારે એ કરવી છે, એ કોઈ સામાન્ય વ્યક્તિ એ બેન નથી, એમના ઘરવાળા પણ એન્જિનિયર છે, એને કંઈ પૈસાની તાણ નથી. એટલે જે આક્ષેપો કરે છે કે સત્તાધારના કરોડો રૂપિયા લઈ ગયા, પણ સત્તાધારના પૈસાને કોઈ અડી ન વાગે અને અડે એનું ધનોત્પન્ન નીકળી જાય એવા દાખલાઓ તો આપણે અસંખ્ય જોયા છે. બીજા નંબરમાં સત્તાધારને જે કંઈ વહીવટ થાય છે એકદમ ક્લિયર છે. બાપુ આવ્યા પછી બધું કોમ્પ્યુટરાઇઝ કરી નાખ્યું છે, કારણ કે પોતે એજ્યુકેટેડ છે. અને એક જ દાખલો તમને આપો કે અમારી પાસે એના બધા ડોક્યુમેન્ટ્સ અમે રાખ્યા છે, વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્સ રાખ્યા છે કે ભાઈ આજ સાંજ સુધીમાં કેટલો દાન આવ્યું પેટીઓમાં. એ પેટીઓને જ્યારે ગણતરી થતી હોય ને ત્યારે અમારે વિડીયો ઉતરતા હોય અને એ વિડીયો સીધા પેન ડ્રાઈવમાં જાય, તારીખ સહિતના એ બધા વિડીયો અમે રાખ્યા છે, કારણ કે અમને ખબર હતી આવા સવાલો ગમે ત્યારે આવવાના છે. એ માટેની પૂર્વ તૈયારી રૂપે એ બધું રાખ્યું છે અને તમામ હિસાબો કમ્પ્લીટ જ હોય, એમાં 5 પૈસાનો ક્યાંય ફેરફાર ન પડે. અને બીજા નંબરમાં આ સત્તાધાર જગ્યાના પૈસામાં કોઈ હાથ ન મારી શકે, કારણ કે આ જગ્યા ઉપર એવા મોટા સંતો ઉપર બેઠેલા છે. દાખલા તરીકે મુક્તાનંદ બાપુ છે, શેરનાથ બાપુ છે, વલ્કુ બાપુ છે. આ બધાની સતત નજર હોય છે અહીંયા. એટલે કોઈ અહીંયા પૈસામાં 5 પૈસા આડાવડા કોઈ કરી શકે એવી કોઈ શક્યતાઓ જ નથી. હવે બીજી વાત, મારે જે નીતિનભાઈ વાત કરે છે અથવા તો એવા પ્રશ્નો ઊભા કરે જીવરાજ બાપુના કે ભાઈ જીવરાજ બાપુને રૂમમાં પૂરી રાખ્યા હતા, આમ કર્યું તેમ કર્યું હતું. પણ જીવરાજ બાપુ જ્યારથી બીમાર પડ્યા ત્યારથી 1 વર્ષ સુધી પૂજ્ય વિજય બાપુએ અને અહીંના તમામ એના સેવકોએ જે સેવા કરી છે અને એ સેવાથી એ બધા વાકેફ છે, કારણ કે એ બધા વાતો કરવા પણ અહીંયા આવતા હતા. એમને પણ એ રૂમમાં જવું હતું, એ લોકો પણ રૂમમાં જતા હતા, બાપુ સાથે વાત કરતા હતા. છેલ્લે બાપુની બીમારી વધી ત્યારે જીવરાજ બાપુ અહીંથી હેલિકોપ્ટર બાંધીને રાજકોટ લઈ ગયા દવાખાને, ત્યાં એમની સારવાર કરાવી અને ત્યાંથી પછી પાછા અહીંયા આવ્યા. અહીંયા સતત 2 ડોક્ટરો બાપુ ઉપર રહેતા અને સેવકો 8, 10, 12 બેઠા હોય અલગ. કોઈ સેવક આવીને વાત કરે કે મારા બાપુને મળવું છે, પણ જ્યારે બાપુની જ્યાં અંદર ટ્રીટમેન્ટ ચાલતી હોય, એમને સાફ સફાઈ ચાલતી હોય, એવા સમયમાં આવીને એમ કે મારે અંદર બાપુને મળવા જવું છે, તો એમ તો પરમિશન ન મળે ને. એટલે આવા લોકો આવા અનુભવ કરીને ગયા, એ લોકોને તકલીફ છે. આથી વિશેષ કંઈ આપને પૂછવું હોય તો કહો. બાકી બાપુએ જે જીવરાજ બાપુની સેવા કરી છે એટલી સેવા તો કોઈની તાકાત નથી કોઈ કરી શકે. બાપુ દિવંગત થયા ત્યારે એક પ્રશ્ન એવો કરે છે કે ભાઈ બાપુને પાલખી તાત્કાલિક કેમ તૈયાર થઈ, પણ એ લોકોને ખબર નથી. બાપુએ ખાલી એક જ ફોન કર્યો સ્વામિનારાયણ મંદિરમાં તો પાલખી એ લોકોને તૈયાર જ હોય, ત્યાંથી એ લોકો મોકલી દીધી. અને સામાન્ય રીતે જ્યારે સંત કે મહંત દિવંગત થાય ત્યારે એને કંઈ પથારી ઉપર એમને સુવડાવી ન રખાય, એને તરત સમાધિ સ્થાનમાં લેવા પડે. અને સમાધિ સ્થાનમાં લઈ અને એ જે પેટી હતી એમાં બાપુને, કારણ કે ખબર હતી કે સવારે આ સમાચાર અત્યારે રાતના પ્રસરી જાય, સવારમાં લાખો લોકો ભેગા થઈ જશે એના દર્શન માટે. શું જો એની અવસ્થામાં જ્યાં રૂમમાં રાખે તો એ શક્યતા જ નહોતી. એટલા માટે પેટીમાં લઈ કે જે પાલખી હતી એમાં લઈ અને બહાર અહીંયા જાહેર દર્શનાર્થે બાપુની મૂર્તિ રાખી હતી અને એના દર્શનો બધાય કર્યા હતા. નીતિનભાઈ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? નીતિનભાઈ સામે હજી એક અમે તક આપીએ છીએ. જો એ બંધ થઈ જાય તો સારી વાત છે. પૂજ્ય આપા ગીગાની ગાદીને જે નુકસાન ન કરવાનું એટલું મોટું નુકસાન કરી રહ્યા છે. વિજય બાપુ સાથે એમના અંગત પ્રશ્નો હશે તો અંગત પ્રશ્નો હોય તો બાપુની સામે આવીને એને પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ, નહીં કે આને જાહેરમાં લઈ જઈને નીતિનભાઈના ખંભે રાખીને બીજા બંદૂકો ફોડે છે. અમને ખબર છે કોણ કોણ છે. કોઈના નામ અમે આપવા માંગતા નથી, એ અમારી અંગત બાબત છે. અને આવતા સમયમાં જ્યારે કરવાનું થશે એ 4ની ચોકડી છે, એ 4 નામ અમારી પાસે છે. કોણ ક્યારે ક્યાં મળે છે એના ઓડિયો વિડીયો બધું અમારી પાસે છે. પણ એ જ્યારે અમારા કાયદા કે જ્યારે અમે એક્શન લેશું ત્યારે એ અમે રજૂ કરશું. એટલે એ અમારી પોતાની અંગત વાત છે. પણ મારે એટલું કહેવું છે
કે ચારની ચોકડી સિવાય એમની સાથે કોઈ નથી. સમાજ આખો બાપુની સાથે છે, સમાજ આખો સમજે છે કે આ લોકોના જે ભાંગફોડના કૃત્યો અવારનવાર કરે છે એ લોકોથી વાકેફ છે. આ બધા 4 લોકોની વાત કરું છું, ક્યાંના છે? હવે એકાદ તો અહીં આજુબાજુના જ રહેશે અને ટૂંકમાં આપણા સૌરાષ્ટ્રના જ છે. બાપુ સામે પર્સનલ કોઈને વાંધો છે? એની સામે આ દાવ પર્સનલી એને વાંધો હોય તો આપણને ખબર નથી. આ જગ્યા સૌની છે, જેને વાંધો છે એની પણ આ જગ્યા છે. એ અહીં આવે તો એમને કોઈ અહીં આવે તો અમને કે જગ્યાના સંતો મહંતોને કોઈ તકલીફ નથી. જેટલા હું આવું કે તમે બધા આવો, જેટલા બાપુ આપણને રિસ્પેક્ટ આપે છે એટલે જ એ લોકોને આપે છે. અને અવારનવાર એ લોકો આવે જ છે, નથી આવતા એવું નથી. અને એને પૂરેપૂરી માનપાન આપે છે. હવે જોવાનું છે કે 2019ના પત્ર અત્યારે વાયરલ થવા પાછળનું કારણ શું હોઈ શકે છે. કારણ કે નીતિન ચાવડાએ અત્યારે કેમ પત્ર બહાર પાડ્યા? તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો અને ખાસ કરીને જે આ ચારની ચોકડી છે એ શું કરવા માંગે છે, એમને શું વિજય બાપુથી વાંધો છે, એમને લઈને પણ હવે જે દિવસે ને દિવસે ખુલાસા થવાના છે તે પણ રસપ્રદ રહેવાના છે. કારણ કે હવે અગત્યની કડી બની ગઈ છે આ ચારની ચોકડી. આ ચારની ચોકડી કોણ છે? કારણ કે આજ જે ચારની ચોકડી છે આ બધું જ કરાવી રહી છે. ક્યાંક ને ક્યાંક તેમને પણ વિજય બાપુથી વાંધો છે. એટલે હવે આવનારા સમયમાં એ જોવાનું છે કે આ ચારની ચોકડી કોણ છે અને શા માટે આ બધું જ કરાવી રહી છે. જો તમે પણ જાણતા હોય કે આ ચારની ચોકડી કોણ છે, કારણ કે સૌરાષ્ટ્રથી જ આ 4 લોકો છે અને આ જ બધું કરાવી રહ્યા છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.